નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીના જાફરાબાદના દરિયામાં 11 ખલાસી લાપતાના મામલે ગતરોજ 30 નોટિકલ માઇલ દૂરથી કોસ્ટગાર્ડ ટીમને 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. અમરેલીના જાફરાબાદના મધદરિયે 3 બોટો ડૂબી જતા 11 ખલાસીઓ લાપતા થયા હતા. જે અંગે ગતરોજ 30 નોટિકલ માઇલ દૂરથી કોસ્ટગાર્ડ ટીમને 2 ખલાસીઓના મૃતદેહ મળી આવ્યા છે. પીપળવાવ પોર્ટ જેટી ખાતે કોસ્ટગાર્ડનું સજાગ જહાજ ખલાસીઓના મૃતદેહને લઈને પહોંચ્યું છે. તો પીપળવાવ પોર્ટ જેટી ખાતે સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના વહીવટી અધિકારીઓ પણ પહોંચ્યા હતા. જેમાં દિનેશ બારૈયા અને વિનોદ બારૈયાના મૃતદેહને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. સૌપ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના 2 ડેડ બોડી મળી છે, એની ઓળખ થઈ ગઈ છે. આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે. પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી, જે તંત્રએ કરી, એનો પણ અમે આભાર માનીએ છીએ. હેલિકોપ્ટરની સુવિધા મળી, શિપની સુવિધા મળી અને શિપને સફળતા પણ મળી. પણ હજુ પણ જ્યારે 9 જણા લોકો જે મિસિંગ છે, શિપગાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન પર મૂક્યું. એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોકદાયી કે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય. પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથે અપેક્ષા પણ રાખીશ કે હજુ 9 જણ જે મિસિંગ છે, તમે આ એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે. જેના ઘરમાં આ બનાવ બન્યો હોય એને સ્થિતિ એની ખબર હોય. આપણે તો કાંઠે બેઠા છીએ. જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ, એના પર જે આભ ફાટ્યું છે, ભગવાન એને શક્તિ આપે, એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ વીત્યું છે એને શક્તિ આપે કે એમાંથી એ લોકો બહાર નીકળે. પણ હજુ પણ અમારા જે 9 લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે. જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ ભરત સુતરિયા, સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લા પોલીસ વડા સંજય ખરાંત સહિત અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા છે. જે અંતર્ગત ધારાસભ્ય હીરા સોલંકીએ કોસ્ટગાર્ડ ટીમનો આભાર માન્યો છે. તો સાથે જ સાંસદ અને ધારાસભ્ય પરિવારજનોને હિંમત આપી છે. દરિયામાં હજુ 9 ખલાસીઓ લાપતા છે, જેની શોધખોળ ચાલુ છે. તો આ સમગ્ર ઘટનાને અંગે માછીમારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કેએમ સિકોતરિયા, પ્રદેશ મત્સ્યોદ્યોગ નિયામક જાફરાબાદ. આજની જે આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્ભવી છે એમાં સક્રિય રીતે તમામ વહીવટીતંત્ર ભાગ લઈ અને બચાવની કામગીરીમાં જોડાયેલું છે. સ્થાનિક આગેવાનો, જે બોટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ છે, સ્થાનિક રાજકીય આગેવાનો તેમજ વહીવટીતંત્ર તમામ આ કામગીરીમાં ઝુંબેશ સ્વરૂપે જોડાયેલું છે. અહીંયા પરિસ્થિતિની હાલની વાત કરીએ તો ટોટલ 1087 બોટો ટોકનલી અને ફિશિંગમાં ગઈ હતી. તે તમામ બોટો આપણે બંદર ખાતે ફરેલી છે. તો ટોટલ 9 ઇન્સિડન્ટ્સ આ ઘટનાક્રમમાં બનેલા. એમાંથી કુલ 76 ફિશરમેનોમાંથી 65 ફિશરમેનોનો રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જ્યારે 11 મિસિંગ છે. જે 11 મિસિંગ છે એમાંથી કોસ્ટગાર્ડને 2 મૃતદેહ મળેલા છે. જે 2 મૃતદેહને હાલ સિવિલ હોસ્પિટલ જાફરાબાદ ખાતે લાવી અને તેમનું આઈડેન્ટિફિકેશન અને પોસ્ટમોર્ટમ કરી અને એમના પરિવારજનોને સુપ્રત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. અને જે બાકીના છે 9 મિસિંગ છે તેમને શોધખોળની પ્રક્રિયા હાલ તંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે ચાલુ છે. કોસ્ટગાર્ડના 2 શિપ અને 4 હેલિકોપ્ટર અને ચોપર મારફત આ શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.